નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા પંચાયત કચેરી ખાતે રાજુલા તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા નવનિયુક્ત શહેર અને તાલુકા ભાજપ પ્રમુખનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજુલા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા અને શહેર ભાજપ નવનિયુક્ત પ્રમુખનો સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. થોડા દિવસ પહેલા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ધીરુભાઈ નકુમ તેમજ રાજુલા શહેર પ્રમુખ તરીકે વનરાજભાઈ વરુની નિમણૂક કરવામાં આવી છે. શહેર પ્રમુખ વનરાજભાઈ વરુ દ્વારા શહેર વધુમાં વધુ વિકસિત થાય તેવા પ્રયત્નો તેમના દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજુલા તાલુકા સરપંચ એસોસિએશન પ્રમુખ મનુભાઈ જે ધાખડા સહિત ટીમ દ્વારા સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ધીરુભાઈ નકુમ તેમજ રાજુલા શહેર પ્રમુખ તરીકે વનરાજભાઈ વરુને શાલ ઓઢાડી અને ફૂલહાર પહેરાવી મોં મીઠું કરાવી સન્માન કરવામાં આવ્યું હતું. સાથોસાથ બંને પ્રમુખને અભિનંદન પાઠવ્યા હતા. મોટી સંખ્યામાં સરપંચો સહિત આગેવાનો હાજર રહ્યા હતા. તાલુકા પંચાયત કચેરીમાં અમારા તાલુકા ભાજપ પ્રમુખ ધીરુભાઈ નકુમ અને શહેર પ્રમુખ વનરાજભાઈ વરુ તમામ સરપંચને રાજુલા સરપંચ એસોસિએશન વતી અમે સન્માન સમારોહ રાખ્યો હતો. અમારે તમામ સરપંચોને એવી આશા છે કે રાજુલા તાલુકાની વધારેમાં વધારે વિકાસ થાય, એમાં નવા પ્રમુખ અમને સાથને સહકાર આપે એ હેતુથી અને બહુ ફર્સ્ટ ક્લાસ આજનો અમારા લગભગ તમામ સરપંચો હાજર હતા અને તમામ સરપંચોનો હું દિલથી આભાર માનું છું. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.